સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો ગુજરાતના પદાધિકારી કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે 2 થી 3 માર્ક તમારામાં પાકા થશે મિત્રો ટોપિક પર આવીએ ગુજરાતના પદાધિકારી તારીખ મે 2025 સુધી ક્વેશ્ચન નંબર 1 છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે હાલમાં તો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સીએમ છે બરાબર ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયાથી ધારાસભ્ય ગુજરાતના રાજ્યપાલ કોણ છે મિત્રો તો રાઈટ આન્સર છે એમાં આચાર્ય દેવવ્રત બરાબર આચાર્ય દેવવ્રત જે છે એ ગુજરાતના રાજ્યપાલ છે સૌથી વધુ સમય સુધી તેઓ પદ પર રહ્યા ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ છે આ નવી નિમણૂક થઈ બરાબર ડૉક્ટર હસમુખ અઢિયા રાઈટ આન્સર છે હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર છે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ બન્યા તો સલાહકાર કોણ છે મિત્રો SS રાઠોડ બરાબર SS રાઠોડ જે છે ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર છે વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો મારું કરંટ અફેર દરેક એક્ઝામમાં 100% પૂછાય છે સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈને તમે જોઈ લો અત્યારની CC ગ્રુપ બીમાં પણ મિત્રો 30માંથી 30 માર્કનું કરંટ આપણામાંથી પૂછાયું એના પહેલાં પણ ઓલ એક્ઝામમાં પૂછાયું બધાના સબૂત મૂક્યા એક્ઝામ ટુડેનું 8 મહિનાનું કરંટ અફેર્સ મિત્રો માત્ર 120 રૂપિયામાં સાથે તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક બદલાયેલા નામ મિત્રો એ સાથે તમને ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારીઓની આ PDF ગુજરાતની PDF અલગ વર્તમાન પદાધિકારી ભારતની PDF અલગ સાથે મોદી મંત્રીમંડળની અલગ પદ્મ એવોર્ડ્સની PDF મળશે IPLની PDF મળશે બરાબર 8 મહિનાની મંથલી કરંટ અફેર્સની PDF મળશે તો PDF માટે માત્ર 120 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે મિત્રો 120 રૂપિયા કોઈ મોટી વાત નથી પણ તમને ગેરંટી સાથે કહું છું મારા કરંટ અફેરમાંથી ટોટલ પૂછાય છે અત્યાર સુધી પૂછવામાં આવ્યું છે અને ઉપરવાળાની કૃપા છે મિત્રો તો અત્યારે પણ જેમણે પણ PDF લીધી છે વાંચી લેજો બરાબર 100% કરંટ અફેર આપણું પૂછાય છે કારણ કે આપણે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના દરરોજ મિત્રો વિડીયો બનાવીને આપણે પ્રશ્નો કાઢીએ છીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે તો ધનરાજ પરિમલ નાથવાણી બરાબર અને સેક્રેટરી છે મિત્રો અશોક બ્રહ્મભટ્ટ યાદ રાખો હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા તો કાર્તિકેય સારાભાઈ રાઈટ આન્સર છે બરાબર કાર્તિકેય સારાભાઈ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે તો મિત્રો જેઠાભાઈ ભરવાડ બરાબર જેઠાભાઈ ભરવાડ ગુજરાત વિધાનસભાના વર્તમાનમાં ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો વિપક્ષના નેતા છે અમિત ચાવડા બરાબર વિધાનસભાના વિપક્ષના નેતા છે અમિત ચાવડા ઉપનેતા છે શૈલેષ પરમાર ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે તો ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે મહેસૂલ મંત્રી છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે હાલમાં તો કુબેરભાઈ ડિંડોર બરાબર ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી છે ગુજરાતના નાણામંત્રી કોણ છે તો કનુભાઈ દેસાઈ રાઈટ આન્સર થશે વલસાડના છે પારડીના ધારાસભ્ય ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તો ઋષિકેશ પટેલ રાઈટ આન્સર છે આરોગ્ય મંત્રી છે મિત્રો ઋષિકેશ પટેલ ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે તો કુબેરભાઈ ડિંડોર રાઈટ આન્સર થશે કુબેરભાઈ ડિંડોર ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે તો મિત્રો ભાનુબેન બાબરિયા રાઈટ આન્સર થશે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો મુળુભાઈ વેરા વન અને પર્યાવરણ મંત્રી છે હાલમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રો ભાનુબેન બાબરિયા બરાબર ભાનુબેન બાબરિયા રાઈટ આન્સર થશે ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે તો રાઘવજી પટેલ રાઈટ આન્સર છે રાઘવજી પટેલ ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી છે ગુજરાતના સહકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી કોણ છે તો મિત્રો એ છે જગદીશ પાંચાલ બરાબર જગદીશ પાંચાલ સહકાર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે તો ફ્રેન્ડ હર્ષ સંઘવી રાઈટ આન્સર છે હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે નેક્સ્ટ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો મિત્રો બાલકૃષ્ણ શુક્લા બરાબર ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક છે બાલકૃષ્ણ શુક્લા
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો પંકજ જોશી રાઈટ આન્સર થશે, બરાબર. પંકજ જોશી ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ છે વર્તમાનમાં. સ્ટારમાં કરજો મિત્રો, આપણને ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. તમામ પદાધિકારી, ટોટલ આપણે 50 પદાધિકારીઓની વાત કરવાના છે આ વિડીયોમાં. હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એસ મુરલીકૃષ્ણ, બરાબર. એસ મુરલીકૃષ્ણ. હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? તો હરિત શુક્લા રાઈટ આન્સર થશે, બરાબર. હરિત શુક્લા. ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા? તો વિક્રાંત પાંડે, સીએમઓ ચીફ મિનિસ્ટર ઓફિસના નવા સેક્રેટરી. આ મિત્રો સ્ટારમાં કરજો, અત્યારે 2 દિવસ પહેલાં જ નિમણૂક થઈ છે અને એમની સાથે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ સીએમ બન્યા છે અવંતિકા સિંહ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ છે? તો નિર્જા ગોટરુ, બરાબર. નિર્જા ગોટરુ રાઈટ આન્સર થશે. ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે હાલમાં? તો કમલ ત્રિવેદી રાઈટ આન્સર થશે, બરાબર. કમલ ત્રિવેદી. ગુજરાત રાજ્યના ડીજીપી કોણ છે? તો મિત્રો ડીજીપી છે વિકાસ સાય. વિકાસ સાય ગુજરાત રાજ્યના ડીજીપી છે. ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો સુભાષચંદ્ર સોની રાઈટ આન્સર થશે, બરાબર. સુભાષચંદ્ર સોની. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો મિત્રો હર્ષદ ત્રિવેદી રાઈટ આન્સર થશે. ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? તો ફ્રેન્ડ રવિકુમાર ત્રિપાઠી આમાં રાઈટ આન્સર થશે, રવિકુમાર ત્રિપાઠી. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો હસમુખ પટેલ, બરાબર. જીપીએસસીના અધ્યક્ષ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSBના અધ્યક્ષ કોણ છે? તો તુષાર ધોળકિયા, બરાબર. તુષાર ધોળકિયા રાઈટ આન્સર થશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે મિત્રો હાલમાં? તો આચાર્ય દેવવ્રત કુલપતિ છે અને વાઇસ ચાન્સલર છે નિર્જા ગુપ્તા. ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે? તો હર્ષદ પટેલ, બરાબર. હર્ષદ પટેલ. ગુજરાત યુનિવર્સિટી અલગ છે મિત્રો, વિદ્યાપીઠ અલગ છે. ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ છે ભાગ્યેશ ઝા, બરાબર. ભાગ્યેશ ઝા રાઈટ આન્સર થશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો શક્તિસિંહ ગોહિલ રાઈટ આન્સર થશે, શક્તિસિંહ ગોહિલ. ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે? તો CR પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે? તો મિત્રો મનીષા શાહ અને મિતેશ અમીન, બરાબર. સ્ટારમાં કરજો આપણ. ગુજરાતના લોકાયુક્ત કોણ છે મિત્રો? તો રાજેશ શુક્લા, બરાબર. રાજેશ શુક્લા જે છે ગુજરાતના લોકાયુક્ત છે. ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચના અધ્યક્ષ છે યમલ વ્યાસ. સ્ટારમાં કરજો આપણ. ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો સંગીતા સિંહ, બરાબર. સંગીતા સિંહ ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે મિત્રો? તો સુનીતા અગ્રવાલ રાઈટ આન્સર છે, બરાબર. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે સુનીતા અગ્રવાલ. અમૂલ ડેરીના MD કોણ બન્યા? મેનેજિંગ ડાયરેક્ટર? તો જયન મહેતા રાઈટ આન્સર છે. જયન મહેતા અમૂલના MD બન્યા. હાલમાં GSEBના અધ્યક્ષ કોણ છે? AJ શાહ, બરાબર. AJ શાહ રાઈટ આન્સર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે મિત્રો? ઉત્પલ જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. GTU ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે રાજુલ ગજર. અમદાવાદના મેયર છે મિત્રો પ્રતિભાબેન જૈન. ગાંધીનગરના મેયર છે મીરાબેન પટેલ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગુજરાત વહીવટી સુધારા પંચના અધ્યક્ષ એ છે હસમુખ અઢિયા. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે, તમારી એક્ઝામમાં ખૂબ હેલ્પફુલ થશે. આવતીકાલે આપણે ભારતના વર્તમાન પદાધિકારી અને મોદી મંત્રીમંડળની વાત કરીશું. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.